જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। બધા મજામાં જશો મિત્રો। હાલો ભાઈ, વખીડું આંકવાનું હાલે છે। કાલે થોડુંક આંક્યું છે ગુંદરી અડદમાં, પાછું આજે આપણે ચાલુ કરવાનું છે વખીડા આંકવાનું। હમણાં જો હાલે છે, આપણે આ ગુંદરીમાં નાખી નાખ્યું છે છનેડેથી, અને હવે કાલ આંક્યું છે ને પાછું અડદમાં આંકવાનું છે। આજ પાછું વળી આપણે આંકવાનું છે અડદમાં। જો આપણે અડદમાં કાલ આંકી નાખ્યું છે, જો આમાં કાલ હાલી ગયું છે, અડદમાં આંકી નાખ્યું છે। ઓલી બાજુ ઢેસામાં અને તરાવવારે ગુંદરીમાં એવો ઢેડ હાલીએ તો આંકી નાખ્યું ને ઢેસામાં ઓલી બાજુ આંકવાનું હોય। વરસાદ ઘડીનું પૂરું થઈ ગયું। વરસાદ હવે ક્યાં વરસાદ આવ્યો નહીં, વરસાદ થઈ જાય થોડા ઘણા સેલાવાયા પાણી થઈ જાય સારું છે। બાકી આપણે દ્વારકા જિલ્લામાં હવે વરસાદ છે ને પડ્યો જ નથી। તો આપણે જો આમાં આંકવાનું છે, હવે રેસામાં ચાલુ છે અટાણે, આમાં આંકવાનું છે આપણે અડદને જોરદાર। હવે અડદ કોર મૂક્યો છે જોરદાર, કોર જોરદાર મૂક્યો હવે સનેડ આપણે ચાલુ છે હાથી। ભેળી હાલે ને હલો। તો મિત્રો અડદમાં ને હાલી ગયો છે, હવે આપણે આ ગુંદરીમાં હાલે છે। તો અહીંયા આપણે બધે હાલી ગયું છે અડદ ગુંદરીમાં ને હવે તરાવવારે આંકવા ગયા છે ગુંદરીમાં, બધે કમ્પ્લીટ હાલી ગયું છે। ચકલી માળો ક્યાં બનાવે ભાઈ, કોલગેટ પીછી રાખવાના, જો અહીંયા માળો બનાવે, જો આમાં માળો બનાવે છે, જો અહીંયા આમાં, એટલે આપણે છે ને કોલગેટને પીસીને બધું કાઢી લીધું, ભલે ને માળો બનાવે ચકલા એમાં, કોલગેટને પીસી રાખે છે એમાં માળો બનાવે છે। આપણે કોલગેટને પીસીને મૂકી દીધું, ભલે ને ચકલા માળો બનાવે। ચણો આવ્યો છે જો કમ્પ્લીટ હાલે ને નહીં ભાઈ। તો મિત્રો બપોર પછી એવું વાતાવરણ થઈ ગયા છે ને, જો ફૂલ તડકો ભાઈ, એવી ભાદરવા જેવી છે ને, ભાદરવા જેવી ઋતુઓ છે ને આવી હોય એવું લાગે। અને વરસાદ છે ને ભાઈ, પવન છે ને
બદલો જ નથી. હવાના વર્ષમાં છે ને એકને એક ધારો પવન વાય છે નીકળ્યો. જે જેઠ વયા ગયા, આહાડ મહિનો પૂરો થયો પણ પવન ગીરી કે બદલો નથી. એટલે જો તો એવું લાગે છે વરસાદ પવન બદલે તો આવે, બાકી એવું લાગતું નથી કે હવે આ વરસાદ થાય એવું. આ વટાણે તો હાવ સાવ તડકો અને વાતાવરણ થઈ ગયું છે. સારું, હાલો મિત્રો, આ વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ. ને ભાઈ અમારા જેવા નાના માણસો થોડો સપોર્ટ કરતા જાઓ, લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ. અને હાલો મિત્રો, તો પાછા મળીએ બીજા વ્લોગ સાથે. તો બીજો વ્લોગ આપણે સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરતા જાઓ. બધા મિત્રોને જય દ્વારકાધીશ.